પણ બાપુ એમાંય જે હાવ જે એમાંય ફેશનના ગીત આવ્યા પછી તો ભૂહાડીઓ ફરી ગયો એવા ગીત ગાય આપણને એમ થાય કે આની કરતા એક વરરાજાને ઢીકો માલ લેતી તો સારું અને કાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ પણ બિચારો ક્યાં જાય માંડ્યા બેટી બસો અભિયાનમાં માંડ વારો આવ્યો હોય ફેરો ફરી લેવાય જો ગાવું ભલે ગાતો એમાંય બાપુ ગામડામાં જાન ગઈ હોય એમાં બળદગાડામાં જાન ગઈ હોય એમાં ધૂળ ખાઈને ગળા ઓલા થઈ ગયા એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખવાના હોય એટલે થોડુંક ગળું બેસી ગયું હોય એ વખતના સસ્તા મેકઅપ હા ત્યારે તો હરીસા ઘેરે ઓલા નાના નાના આભલા હતા એમાં પછી તો ક્યાંય હરીસામાં જવાનું હોય નહીં ઘેરેથી તૈયાર થઈને નીકળ્યા લાલીને પાવડર કરીને એ પછી બધું તડક્યાનું જે ઓગળ્યું હોય લાલી અહીંયા પોગી હોય મસ્યું અહીંયા પોગી હોય અને એનો છોકરો કાખમાં મારો રોયો સાનો નહીં તારું મોઢું જોઈ ગયો હા કારણ કે તમે ઘેરેથી તૈયાર થઈને નીકળ્યા પછી રેળાઈ ગયું બધું આ ચોમાહામાં ચૂંટણીનું બોર્ડ હોય એવું મોઢું થઈ ગયું છે એટલે એ બધું ઓલું ગળામાં બધું ભેગું થયું હોય અને એમાંય ગળું બેસી ગયું હોય અને એ જે બેઠે ગળે મેં ફેશનના ગીત ગાતા જોયા લ્યો ગળું બેસી ગયું હોય અને પછી જેમ ગીત ઉપડે ને એ ફેશનનું અને મને એક મજા એ આવે કે તમે જોજો બેનો કીર્તન ગાતા હોય કે ગીત ગાતા હોય એ બીજા સામું નહીં જોવે આપણે તો જે ગાતા હોય ને તરત બીજા સામું જોવું કેમ થોડું કામ કરશું બેનો તો આમ જ બેઠા છે ગણપતિનું ગીતે ચાલુ કરશે ગણેશ ગુંજ્યાળાને મોટી ફાંજાળા એ ગાવને છોડ્યું ગાવને આ સોડી ગોરખી બાજુથી આવેલ લાગે દેવલી ગોરખી પાસે આવ્યું ને ગોરખીના રીંગણા વખણે 33 કરોડ દેવતા શીમળી જોયે પગ હામું જો કોઈ હામું નહીં જો એના પોતાના પગ હામી એની નજર હોય એનો અર્થ એ છે કે એનો પગ ક્યાં જાય એ જોવે છે આપણે કોકના પગ હામું ધ્યાન રાખીએ છીએ પુરુષમાં સ્ત્રીમાં એટલો ફેર છે પણ એમાંય જે આ જે ફેશનના ગીત બંધ ગળે મેં બાપુ હગું જોયું છે ને કહું કારણ કે મેં ગાડીઓના ભાડા બહુ કર્યા ને મેં જાનું બહુ ફેરવી હા અને પછી તો રસ્તે અમારા ડ્રાઈવરના ગીત ગાય એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલા અમારા ડ્રાઈવરના ગીત હા મારે પોપટભાઈનો સાફો સોળાઈ જાય એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય ત્યાં તો ઘૂમ ધીમે આંકવાનું કહે તો મારો દીકરો વાયડ્યો થાય ડ્રાઈવરો એટલે મને તમને એમ થાય કે આ બધું જોયું ક્યાં હશે પણ મેં બહુ જોયું જેટલું જોયું જેટલું સાંભળ્યું અત્યારે તમારે સામે રજૂ કરું છું એ આમ બહેન જે ગીત ઉપાડે ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી તું જાનમાં આવી કે દાંત કાઢવા આવી વરનીજ માં દાંત કાઢતી પછી જાંડરિયો હું માર ટપકો દેવો ધીમા દાંત કાઢે ડોહ્યું દાંત કાઢે હવે ગાજે ફૂલાનો બાપુ તમારે આગળ ગલોટિયા ખાવાની વાતો કરીએ છીએ ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરામ મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષના બહેનો સાંભળી જાય એ મૂકે એ હામું ઉપાડે ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો આને ગીત નો કહેવાય આને કઠણાઈ કહેવાય સાહેબ પણ જાન ઉગલે બાપુ
આગલેથી ફૂલેકું હોય ઘડીક દ્વારકાધીશની જાનમાં આટો મારી લઈ તમે આજે આખો અહીંયા દિવસે પણ ભગવાનની, અને આવતીકાલે તો કથાની પૂર્ણાહુતિ છે. મોર તારી સોનાની સાચ, એનો અર્થ દીકરા તારા મોઢામાં લે હોના જેવા વેણ નીકળવા જોવે. તારું સોનાની સાચ છે અને તું પાછી તારી કઈ પાંખનો છો, તારી પરંપરા કઈ છે? મોર તારી રૂપાની પાન. તું ઉજળી પરંપરાનો છો, રૂપા જેવો ઉજળી પરંપરાનો છો. એવું સોનાની એ સાચ રે મોરલો મોતી ચણવા જા. બહુ છે આ દોસ્ત, નાની ઉંમર છે પણ આ પરિવારમાં આવા વિચાર આવી જવા એ પરમાત્માની કૃપા છે. ડાયાભાઈ સુધારો કરે છે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, અને વળતા જાજે નહીં વર તું જાજે. એટલે મોર લોય તો વર છે, વરરાજો છે એ જ મોર છે, એમાં વળતા ફળતા છે જ નહીં. ઓલા વર તું જાજે એવું છે જ નહીં, વળતા જાજે એમ જ છે. આ સાચી ઠોકીને કહું, ખોટા કોઈ સુધારા ન કરો. મોરલાને કહે છે બેનો વરરાજાને, અને માપુ પાછું કેવું જોવો તમે, વરરાજાને મોરનું બિરુદ આપ્યું. શું કામ? દુનિયામાં કોઈ રંગ એવો ન હોય કે મોરમાં ન હોય. એમ ભલે બાપુ ગરીબ સમાજનો દીકરો હોય પણ ભણતો હોય ત્યારે વરરાજો હોય ત્યારે એને દુનિયાના તમામ રંગ હોય એટલે એને મોરનું પ્રતીક આપ્યું છે. પગનો હારા હોય, મોર હોય રૂપાળો પણ ટાટી આમ પડતા હું ક્યાં પૂછી. મોર રૂડો પણ પગ હારા નહીં, કોયલનો કંઠ હારો, વાન હારો નહીં, પદમણી નારીનું રૂપ હારું તો વર હારા નહીં. એ કોથળીઓ વાળા ફટકાણા હું ભાઈ. પણ આ ગીત મને બહુ ગમે છે. આ બહેનોએ જે બુદ્ધિ વાપરી છે, મોરને વરરાજાને મોરનું બિરુદ આપ્યું, કન્યાને કોયલનું બિરુદ આપ્યું. સાંભળો, કન્યાને કોયલનું બિરુદ આપ્યું. જો આમ આ વાજબી ન કહેવાય. જો વરરાજો મોર હોય તો કન્યા ઢેલ હોવી જોઈએ, અને જો કન્યા કોયલ હોય, રાતૈયા સાહેબ, રાજુભાઈ, તો વરરાજો શું હોવો જોઈએ? ના, તમે જવાબ આપો. જો કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ તે, પણ આપણે કહેતા ન હોય. નહીં નહીં સાહેબ, આપણા જે ગીતોની જે બાપુ વિજય બાપુ જે પરંપરા છે એ વરરાજાને મોરનું બિરુદ અને કન્યાને કોયલનું બિરુદ એ માટે આપ્યું. એ બોલે પણ દેખાય નહીં, અને એવું બોલે બધાના કાન માંડ્યા, હજી બોલે તો સારું. ક્યાં બોલે, ક્યાં બોલે? દીકરી એવી હોવી જોઈએ
બોલે પણ દેખાય નહીં, એવું બોલે કે બધાને મીઠું લાગે, એટલે કોયલનું બિરુદ આપ્યું છે. પણ આ ગીતમાં બહેનોએ હોશિયારી વાપરી. મોરને કીધું જો આ ગુજરાતનું ગીત છે, ઉત્તરાખંડનું નથી, બરાબર? હવે તમે ગુજરાતનો નકશો જોઈ લો, ઉગમણું આથમણું. મોરને કીધું, દીકરાને ભલામણ કરે છે, આપણી પરંપરા, મોર જાજે ઉગમણે દેશ. ઉગમણે ડાકોર બેઠો છે, ગુજરાતની તમે ઉગમણી દિશા અથવા જગત ભારતનો નકશો લઈ લો, હાલો, તો ઉગમણી દિશાએ જગન્નાથ ભગવાન બેઠો છે. મોર જાજે ઉગમ, પેલા તો જાત્રા કરજે દીકરા. અરે બાપુ, શું આ દેશની પરંપરા છે, નુગરાથી ચોરીએ નથી ચડાતું, કારણ કે પીઠીને આગલે દી કાન ફૂંકવા પડે, પાઠ રાખવો પડે ગુરુનો. નુગરાનો અધિકાર નથી ભણવાનો, ઈ પરંપરાનો આપણો દેશ છે. એટલે મોરને કીધું પેલા ઉગમણી દિશા એટલે હરિદ્વાર જજે, અહીંયા આવજે, જગન્નાથ ભગવાન સુધી જઈ આવજે. મોર જાજે આથમણે દેશ, આઠમણી દિશે દ્વારકાધીશ બેઠો છે આસમણા દ્વારે, તું ન્યા જાજે. આવું બધો અનુભવ કરજે, જાત્રા કરજે, આશીર્વાદ લઈ અને વળતા વેવાઈને માંડવે, પછી તું ભણવા જાજે, પછી તારા સંસારની શરૂઆત કરજે. પણ બેનો હોશિયાર કેટલા, ઉત્તર જાજે દક્ષિણ જાજે કીધું જ નહીં. તમને વાંધો શું હતો? મોર જાજે ઉત્તર, મોર જાજે દક્ષિણ કીધું જ નહીં. હું કામ? આપણી માવુને ખબર હતી દક્ષિણમાં દીવ આવેલું છે,